નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે રાજકોટથી સુનિલ જોશી જોડાયા છે. સુનિલભાઈ વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકીય પ્રવાહોથી સતત વાકેફ રહે છે. આજે એ કેમ આપણી સાથે જોડીએ છીએ આપણે એમને અનુરોધ કર્યો હતો કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા એમાં જે કંઈ એમની દ્રષ્ટિએ જે ઘટનાક્રમ બન્યો એના વિશે એ દેશમાં અને વિદેશમાં વસતા આપણા દર્શકોને જરા માંડીને વાત કરે. અને સુનિલભાઈએ આપણી એ વાતને, આપણી એ વિનંતીને સ્વીકારી છે. એટલે સુનિલભાઈનો પહેલેથી જ હું આભાર માની લઉં છું કે એમણે આજે જોડાવાનું સ્વીકાર્યું. સુનિલભાઈ, સીધો ને સટ સવાલ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કંઈ બન્યું, સૌરાષ્ટ્રમાં તો ઘણું બધું બન્યું, કચ્છમાં પણ ઘણું બધું બન્યું, કંઈ નોખું પણ થયું. તમારી દ્રષ્ટિએ આ ચૂંટણી કેવી રહી, એના પરિણામો કેવા આવ્યા, એમાં શું ગાલમેલ થયાનું તમને લાગે છે? અને ભારતીય જનતા પાર્ટી જે રાજ્યમાં સત્તામાં છે, ચૂંટણી પંચ જે એનું કયા કરવું છે, રાજ્યનું ચૂંટણી પંચ અને દેશનું ચૂંટણી પંચ પણ એ આમાં કંઈ સામેલ હોય એવું તમને લાગે છે કે કેમ? આ બધા સવાલો મેં એક સાથે તમારી તરફ ફેંક્યા છે કારણ કે આપણા દર્શકોને આ સવાલો થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ નડી વિતેલા વર્ષમાં, પણ એ કેટલે અંશે આ ચૂંટણીમાં મતદાન કરતી વખતે રિફ્લેક્ટ થઈ એ વિશે પણ આપ જરા વિગતે જણાવો એવો અનુરોધ છે. સુનિલભાઈ. બિલકુલ સર, પહેલા મારે સૌરાષ્ટ્ર અને કચ્છનું ચિત્ર લેવું પડે એટલે ગુજરાતનું એક ચિત્ર લેવું પડે અને આપણે મેક્રો થી માઇક્રો પિક્ચર ઉપર જઈએ તો જે રીતે મીડિયામાં અને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતનો નેરેટિવ સેટ થયા છે કે કોંગ્રેસ તો સાફ થઈ ગઈ, મોદીનું મોજું ફરી વળ્યું, ભાજપનું મોજું ફરી વળ્યું, ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકરો એમણે કમાલ કરી દીધી, અમે બહુ બધાનો આભાર માનીએ છીએ, પક્ષમાં કોઈ પણ જાતની તકલીફ નથી. આ બધી બાબતોને આપણે આંકડાથી જયારે કહીશું ત્યારે આપણા દર્શકોને આપણે એવું છે કે ડોક્ટર છે એ પેલા રિપોર્ટ કરાવે અને રિપોર્ટ ઉપરથી ડાયગ્નોસિસ કરે. તો હું તમને પેલા દરેક ગુજરાતની ટોટલ પરિસ્થિતિ આઉટકમ આવ્યું છે એનો રિપોર્ટ આપણા દર્શકોને આપણે આપી દઈએ. તો પેલા ગુજરાતની મહાનગરપાલિકાની કુલ બેઠકો અને એનું ચિત્ર શું છે, એમાં બધી જ મહાનગરપાલિકા હોય કે એટલે મેક્રો પિક્ચરમાં લઈ લે. કુલ 483 બેઠક ભાજપને મળી છે 573 બેઠકમાંથી, કોંગ્રેસને 55 બેઠક મળી છે મહાનગરપાલિકાઓમાં, આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે, અન્ય અપક્ષોને એવા બધાને થઈને જે તમે જે કચ્છનો ઉલ્લેખ કર્યો IMMI વાળું એ સહિતના 11 બેઠક મળી છે. એટલે આખું ચિત્ર એ જોયા પછી નગરપાલિકાનું ચિત્ર જોઈએ તો નગરપાલિકાના ચિત્રમાં કુલ 8508,500 બેઠકના પરિણામો આવ્યા, એમાંથી 5500 એ છે એ ભારતીય જનતા પાર્ટીને બેઠક મળી છે. કોંગ્રેસને 2500 બેઠક મળી છે. સાહેબ, જે હું તમને કહેવા માંગતો હતો કે કોંગ્રેસ ક્યાંય નથી, સાફ થઈ ગયું, હવે કોંગ્રેસે ગુજરાતમાંથી દુકાન બંધ કરી દેવી જોઈએ, 35 વર્ષથી જીતી નથી શકતા, એટલા માટે આ ફિગર મૂકું છું કે 2500 બેઠક વિપરીતમાં વિપરીત સંજોગોમાં જ્યાં કોંગ્રેસે પૂરા ઉમેદવારો પણ ઉભા ન રાખ્યા હોય અથવા રાખ્યા હોય તો છેલ્લી ઘડીએ ગોતીને કોઈ પણ વ્યક્તિને દીધી હોય, ત્યાં 2500 બેઠક એને મળી છે. ત્યાર પછી આવે છે આમ આદમી પાર્ટીની કેરિયર જુઓ તો આમ 10 થી 15 વર્ષની આપણે ગણીએ તો એ પણ 150 બેઠક લઈ ગયું છે અને 300 જેવી બેઠક છે એ અપક્ષોને અન્યોને નગરપાલિકાઓમાં ગઈ છે. હવે આપણે એનાથી વયા જઈએ જિલ્લા પંચાયતના ચિત્ર ઉપર પણ વયા જઈએ સાથે સાથે, જેથી કરીને આપણને એ પણ ખ્યાલ આવી જાય કે આખું ચિત્ર શું છે. જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકોનું પરિણામ આવ્યું છે, એમાંથી બીજેપીના ભાગે 700 બેઠકો મળી છે. બીજા ક્રમે કોંગ્રેસને એમાં પણ 250 બેઠક મળી છે અને ત્રીજા ક્રમે અન્યને 5 બેઠક મળી છે. આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં કઈ ખાસ એમનું ચિત્રમાં નથી.
હવે તાલુકા પંચાયતની વાત કરીએ, જે છે ને ગામડા આમ આદમી પાર્ટીને એક નર્મદા જિલ્લો મળ્યો છે. હા, એટલે એ થોડી બેઠકો મળી છે, પણ જે આ લોકોનો જે ચૂંટણી પંચનો પેલો ડેટા છે એ કલેક્ટ કરતો હતો ને હું, એમાં કેટલીક બાબતો હજુ છે ને એમને પૂરી ખુલીને નથી કીધી, જેથી આપણે કહીને ખોટા ન પડીએ. એટલે અન્ય બેઠકો છે એમાં હું ગણી લઉં છું. તાલુકા પંચાયત જે ગ્રાસરૂટ લેવલનું કામ કરે છે સાહેબ, અને ભવિષ્યની જે વિધાનસભાઓની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને આ બધું ભેગું થઈને નગરપાલિકાઓ, ત્યારે એક આખો માહોલ બને છે. એટલે આપણે એમાં જોઈએ તો એમાં કુલ 4700 બેઠકોની ચૂંટણી થઈ હતી, એમાંથી 3500 બેઠક છે એ બીજેપી ને મળી છે, અને આઈએનસી ને 1000, એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કોંગ્રેસને 1000 પ્લસ બેઠક મળી છે સાહેબ, અને આમ આદમી પાર્ટીને 20 જેટલી બેઠક મળી છે. તો આ પણ એક ચિત્ર છે. અને એગ્રીગેટ કરીએ ને આપણે સાહેબ, કુલ ચૂંટણીનું આપણે કોઈ બેઠક નો ગણીએ કે નગરપાલિકા છે, ફલાણું છે, ઢીકણું છે, કુલ ચૂંટણી થઈને કુલ બેઠકો થઈને તો એગ્રીગેટ છે ને 10,000 પ્લસ બેઠકોની ચૂંટણી થઈ. એમાં નગરપાલિકા આવી ગઈ, મહાનગરપાલિકા આવી ગઈ, જિલ્લા પંચાયત આવી ગયું, તાલુકા પંચાયત આવી ગયું. 10,000 પ્લસ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીને મળી છે, 3,800 પ્લસ કોંગ્રેસને મળી છે. ત્રીજું આમ આદમી પાર્ટી 250 પ્લસમાં હાલે છે. અને અન્યની થઈને સાહેબ સૌથી રિમાર્કેબલ 500 to 700 સીટ છે. 500 થી 700 બેઠક સાહેબ કુલ બીજા અન્યોની છે. હવે હું તમને 10,000 બેઠકની સામે 3800 બસ જી સુનિલભાઈ, ટોટલ બેઠકો કેટલી? એમાં ટોટલ બેઠક મને નથી મળી, પણ બીજેપી ને 10,000 મળી છે. એનું ટોટલ આપણે કરીએ ને 10,000, 3800, 250 નું ને 500 નો, એ ટોટલ થયો. આ જે મેદાનમાં રિઝલ્ટ એ પૂર્વ. હવે હું તમને આ જીતાયેલી બેઠકમાં 10,000 ની સામે આ બધાની એક કરી નાખો, કારણ કે કોંગ્રેસનું ડિવિઝન કરવા ઉભી કરેલી સ્ટ્રેટેજી જ છે. તો એ બધી એક કરી નાખો ને તો ગેપ છે એ 10, 15, 20% ગેપ રહે છે. ઓવરઓલ તમામ ચૂંટણીઓ વોટ કટરાઓ ઉભા કર્યા. યસ, પહેલી વાત એ થઈ છે સાહેબ. બીજું, દરેક વિસ્તારમાં મજબૂત જે પાર્ટીનો ઉમેદવાર હોય, વિરોધ પક્ષનો ઉમેદવાર, અને ત્યાં એમની પાસે બીજેપી પાસે જે ઉમેદવાર સિવાયની વિપરીત જાતિનો ઉમેદવાર હોય, ત્યાં એમણે 2 થી 3 ઉમેદવારો ઉભા કર્યા. દાખલા તરીકે જામનગરમાં મુસ્લિમોની બેઠકો જેટલી હતી એમાં મુસ્લિમોને ચૂંટણી લડાવી, જીતાડ્યા પણ ખરા, અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ પણ આપી. વિધાનસભામાં નહોતી આપી. વિધાનસભામાં કહે છે કે અમે મુસ્લિમ વિરોધી છીએ. આપણે કારણ કે ત્યાં વોટર બેઝ મોટો થઈ જાય એટલે મુસ્લિમો માર્જિનલાઇઝ થઈ જાય. એટલે આ એક ચિત્ર છે. તો કોંગ્રેસ છે ને એમને હતોત્સાહ થવાનો સમય નથી. આ ખરાબમાં વર્સ્ટ ટાઈમ હાલે છે કે કોંગ્રેસ ન પ્રચાર કરી શકી, ન લીડરશિપ એની આપી શકી, ન એના ઉમેદવારો, એના ઘણીવાર એવી સ્થિતિ આવી ઉમેદવારોએ પક્ષ પલટો ન કર્યો પણ બાજી છેલ્લા 24-48 કલાકમાં છોડી દીધી સાહેબ. કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો ગયા જ નહીં, એ મેનેજમેન્ટ હતું સાહેબ. એ તમે સમજી શકશો કે ઉમેદવારોએ બાજી છોડી દીધી. તમારે પક્ષ પલટાનો તિલક ન લાગે તમારી ઉપર. અને આ વસ્તુ થઈ એટલે દાખલા તરીકે મારા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી 12 થી 15 બેઠક વિરોધ પક્ષ ગુમાવે લઈ જાય, અને ભારતીય જનતા પાર્ટી ગુમાવે એવું ખુદ ભારતીય જનતા પાર્ટીના વિશ્લેષણમાં આવ્યું હતું. અને એ મેનેજમેન્ટ થઈને 7 બેઠકે આવ્યું, કારણ કે ઉમેદવારો પોતે મેદાનમાં આવી ગયા. જે શક્તિશાળી ઉમેદવાર હતા ને એમણે એમ કીધું કે હવે તમારે પ્રચાર કરવાની શું જરૂર છે, તમે સત્તામાં આવશો તો શું કરશો, તમારો હેતુ શું છે. રાઈટ. તો એ છેલ્લા જેની ઠુમ્મરે જે રીતે ભાવ જાહેર કર્યા હતા કે ઉમેદવારોના આટલા ભાવ લઈને બેગો લઈને એમએલએ ગયા છે. બિલકુલ બિલકુલ એ કિસ્સો છે, અખબારમાં આવ્યા છે, આપણે પુરવાર ન કરી શકીએ. એટલે હું ને તમે એક બહુ લાંબી કેરિયર ખેડીને અહીંયા બેઠા છીએ, તો આપણે એ બાબતમાં ન જઈએ. પણ આપણો દર્શક છે, આપણે તમે જે તૈયાર કરેલા દર્શકો છે એ પણ સ્માર્ટ છે, અને તમારું દર્શક વર્ગ છે બહુ ખૂબ સમજી શકે આ સ્થિતિ. તો મેં તમને આ મેક્રો પિક્ચર આપી દીધું કે કોંગ્રેસ અને મીડિયા બે જયારે 24 કલાકમાં ભાજપનો કેસરીઓ, બુલડોઝર બધું બરોબર. રહી વાત હવે બીજી વાત આવી સાહેબ, કે જે ઉમેદવારો પસંદ છે એના તો કોઈ ચહેરા જ નહોતા.
જી 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 તો ચહેરા નહોતા તો એ જીતતા કઈ રીતે? કે જે દાખલા તરીકે સૌરાષ્ટ્રની કોઈ પણ મહાનગરપાલિકાઓમાં જે નવા ચહેરા આવ્યા ને, એમને વોર્ડ રચના નહોતી ખબર, બૂથ રચના નહોતી ખબર. એ પોતે જે વિસ્તારમાં રહે છે એ સિવાયના વિસ્તારો નહોતા જોયા કે એમના વોર્ડમાં કેટલા વિસ્તાર આવે. તો એ જીતા તો એ કમળના ચિહ્ન ઉપર જીતા. કમળનું ચિહ્ન શેના ઉપર જીતું સાહેબ? કમળનું ચિહ્ન હિન્દુ અને મુસ્લિમ ઉપર જીતું, સેક્યુલરિઝમ ઉપર જીતું. અને નરેન્દ્રભાઈ મોદી ઓનલી ધ ફેસ થાય. આમાંથી નરેન્દ્રભાઈ મોદીને તમે બાદ કરી નાખો તો આ વસ્તુ પરિણામ ન આવે. હવે કોંગ્રેસને શું ઘટ્યું? કોંગ્રેસ શા માટે 35 વર્ષથી લેગિંગ બિહાઇન્ડ જાય છે? તો ગુજરાતના મતદારોએ જનાદેશ આપ્યો ને એ સુરક્ષાનો આપ્યો. 1961માં કોંગ્રેસ સત્તામાં આવ્યું અને ગુજરાતમાં જે રીતે શરૂઆત કરી ને 35 વર્ષ સુધી અમને વન સાઇડેડ શેડો સેક્યુલરિઝમ ચલાવ્યું. અમદાવાદ અને કેટલાક શહેરો એનો કડવો અનુભવ જોયો. કોકે લતીફને જોયા, કોકે બીજાને જોયા, કોકે ત્રીજા જોયા, પોપટિયાપરા જોયા, કોકે હાઈવે થઈ રોકાઈ ગયેલા જોયા. અને એ પેઢી એ જોયું કે એના સંતાનો ત્યારે નાના હતા સાહેબ. એના સંતાનો જયારે મોટા થયા ને, જેન ઝેડ તમે જેને કહો છો, 14 વર્ષથી આવીને 31-32 વર્ષના, એ છે ને સોફ્ટ હિન્દુત્વ વાળા નથી. એમણે નક્કી કર્યું કે અમે કાળા ચોરને જીતાડશું, પણ અમે આ મુસ્લિમોને મત નહીં દઈ. તમે વોટિંગની પેટર્ન જોઈ લ્યો, કોઈ પણ જગ્યાએ નોન મુસ્લિમ, જામનગરમાં ભાજપે મુસ્લિમ ઉભા રાખ્યા તો જીતા. બાકી રાજકોટમાં 4 બેઠક મળી, એનો પરંપરાગઢ છે, એમાં ભાજપ પ્રચાર પણ જાજો નથી કરતું અને મહેનત નથી કરતું. અને બીજું, વિરોધ પક્ષ જેવું દેખાડવું છે, શેડો ડેમોક્રેસી દેખાડવી છે કે વિરોધ પક્ષ છે અને લોકશાહીની ચૂંટણી થાય છે અને ચૂંટણીઓ અમે કરાવીએ છીએ. તો યસ એટલે આખું ચિત્ર આ મેં મેક્રો ચિત્ર બતાવ્યું. હવે આપણે આવી જઈએ અહીંની રાજકોટ, સૌરાષ્ટ્રની, કચ્છના ચિત્રમાં. કચ્છનું ચિત્ર સૌથી ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ. જે પક્ષ ઓવૈસી નો કહેવાય છે એ મુસ્લિમ વિસ્તાર છે, ત્યાં પહેલી વખત ટિકિટ નથી દીધી, મુસ્લિમોને જ દેતા ટિકિટ, પણ કોંગ્રેસે એનું ગ્રાઉન્ડ ગુમાવ્યું છે. આ ગ્રાઉન્ડમાં આવી ગયા ઓવૈસી ની જે એમઆઈએમ પાર્ટી છે એ આવી ગઈ. ને તમારા અમદાવાદમાંથી આજે ન્યૂઝ મળ્યા છે કે 1 બેઠકની જે ખેંચતાણ હતી એ ભાઈ કોંગ્રેસમાં નથી, ઓવૈસી ની પાર્ટીમાંથી ભાજપમાં ભળી ગયા. તો જે અત્યાર સુધી જે આક્ષેપો થતા હતા કે બી ટીમ છે બીજેપીની, એ ત્યાં પુરવાર કરી દીધું કે આજે કટોકટી છે, નહીં તમે ત્યાં બેસો, બાકી અમારા જે એજન્ડા હોય એ ત્યાં બેસીને કરજો, તમારે તો પોલિટિકલ સીટ થી કામ છે ને. તો અહીંયા બિહાર અને બંગાળમાં એ જ ધંધો કર્યો. યસ સર એટલે અહીંયા ગુજરાતની જનતાએ 35 વર્ષથી મતદાન કર્યું છે એ હિન્દુ અને મુસ્લિમ. સાહેબ મારે કહેતા મને દુઃખ થાય છે સાહેબ કે જેમ ક્રિશ્ચિયન મિશનરીઓ કામ કરે છે, એમાં અહીંયા પણ ધાર્મિક સંસ્થાઓએ જાહેરમાં આવીને કર્યું. અને રાજકીય પક્ષો પ્રત્યે મતદારોને અને ચોખલિયા મતદારોને, એટલે કે જે અપર ક્લાસ, મિડલ અપર ક્લાસ થી માંડીને હાઈ ક્લાસ છે ને, ત્યાં રાજકીય લોકો અથવા રાજકીય નેતાઓને ઘર સુધી દરેક જગ્યાએ એક્સેસ નથી મળતું. એ પોલિટિકલ નો મળે એને આ રિલિજિયસ લોકો ઘર સભા, ગૃહ સભા, મોહલ્લા સભા, શેરી સભા અને પોતાના ધાર્મિક સ્થાનોમાં સભા કરી અને બીજેપીની અપીલ કરેલી છે સાહેબ, જાહેરમાં છે. મેં તમને એક વિડીયો પણ મોકલો છે, એ પર પ્રાંતનો છે, પણ અહીંયાથી કલેક્ટ કરો તો તમે દરેક ગામ શહેરમાં આ થયું. તો તમારે ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટનો એક દાખલો જ આપું છું, અમારા કુલ 72 ઉમેદવારો ભાજપના હતા, એમાંથી 57 નવા ચહેરા આપ્યા. એ રિસ્ક શેના ઉપર લીધું? નરેન્દ્રભાઈ મોદીના ફેસ ઉપર પહેલું વહેલું, બીજું એમનું જે સંઘનું સંગઠન છે અને 100 જેટલા એનજીઓ છે જે ભારતીય જનતા પાર્ટીની બહાર જઈ ન શકે એટલા માટે કે એમના હિત જ એની સાથે જોડાયેલા છે સાહેબ. વ્યક્તિગત રીતે હું ઈચ્છું ને કે હું મારી સંસ્થામાં નોકરી કરતો અને મને ન ગમે ને અને હું બહાર જાઉં તો સાવ બહાર વયો જાઉં, હું સિસ્ટમની બહાર વયો જાઉં, તો મારું છે ને એ સિચ્યુએશનલ અને એ કન્ડિશનલ એરેસ્ટ હતું સર. એ લોકો બધા એમની સાથે રહ્યા અને ધાર્મિક પ્રચાર ઇન્ફ્લુઅન્સરોએ, કેટલાક લોક ડાયરાબાજોએ, કેટલાક હાસ્ય કલાકારોએ એ બધાએ સંભાળી લીધો. અને આખું નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપર હિન્દુઇઝમ, મારે રાજકોટમાં ઘંટેશ્વર 1 મહિના પહેલા પાડવામાં આવ્યું. ઘંટેશ્વરમાં બધી જ જ્ઞાતિઓ રહે છે, પણ એને સિમ્બોલિઝમ ઓફ એન્ટી સોશિયલ
કીધું, અને એમાં સીધા હર્ષભાઈ સંઘવીએ ત્યાંથી ટ્વીટ કર્યા, કીધું કે કોઈને બક્ષવામાં નહીં આવે, અને એ 1.5 મહિના પહેલા પ્રતિક તરીકે પાડી છે. એ તો 40, 50, 60 વર્ષથી એ છે જંગલેશ્વર, આ છે એવા જ ફોર્મેટમાં છે. અને એ કોંગ્રેસના લોકો બચાવવા આવ્યા એની મૂર્ખાઈ હતી. હા, એમને ત્યાં સમાવી દીધા એમણે 4 થી 7 બેઠકમાં. જો કોંગ્રેસ એટલે મુસ્લિમનો પક્ષ ને ભાજપ એટલે હિન્દુનો પક્ષ. બધે જ આ પેટર્ન સૌરાષ્ટ્ર કચ્છમાં મહાનગરપાલિકાઓ લ્યો, નગરપાલિકા લ્યો કે બીજી કોઈ બાબત લ્યો, ત્યાં ચાલી છે. અને દરેક જગ્યાએ મોટા ફેસ મૂક્યા છે, અને એ ફેસને હેન્ડલ કરી શકે એવી જે વ્યક્તિઓ અથવા પ્રભારીઓ હતી ને, એમને ઇલેક્શન મેનેજમેન્ટનો અનુભવ હતો. અને એમની ઉપર પાછા ભાજપમાં એવું છે કે સીધો તો ભરોસો મુકાય જ નહીં, સુનિલભાઈ ઉપર હરિભાઈને મૂકી જ દે. તમે 3 માંથી એક વ્યક્તિ તો, અને એની ઉપર પણ તમારું પાછું મોબાઈલ છે એ ધ્યાનમાં હોય. પેગાસસ હોય. હવે આ સ્થિતિમાં સાહેબ ભાજપ જીતું છે, આપણે ના જ ન પાડી શકીએ. જનાદેશ માથે જ લેવો પડે, એની ટીકા ટિપ્પણી કરીએ તો ન ચાલે. પણ જીતવા માટે લોકોએ પ્રાયોરિટી એક જ રાખી છે, તમે મુશ્કેલીઓ સહન કરશો. આજે કોંગ્રેસની 35 વર્ષની ભૂલ કોંગ્રેસે હજુ નથી સુધારી. એમની ક્યાંય પોલિસીમાં સોફ્ટ હિન્દુત્વ નથી આવ્યું. એમણે એની કોઈ વિંગ એવી નથી બનાવી કે જે હિન્દુઓ મતદારો સાથે બ્રિજ બનાવી શકે, યુથ મતદારો સાથે બ્રિજ બનાવી શકે. એના કારણે આ સ્થિતિ આવીને ઉભી રહી કે તમે બધાનો જનાદેશ જોઈ લો ને તો લગભગ નજીકનો છે. બાકી આ બેયનો ભાગ પાડો ને તો ભાજપનો વિજય જેટલો દેખાય છે ને એટલો મજબૂત નથી. જી સાહેબ, આગળ. ના, એટલે મને લાગે તમારી વાત સાથે હું સંમત છું. એટલે જે પ્રકારનું તમે વિશ્લેષણ કર્યું, અને આ પાર્ટીઓએ એનું ચિંતન કરવાની જરૂર છે. પણ આમાં નાણાંની રેલમછેલ, તંત્રનો દુરુપયોગ, જે રીતે બધાને ધાકધમકી આપવામાં આવી, બેસાડવામાં આવ્યા, બિનહરીફ કરવામાં આવ્યા, 700 કરતા વધારે, 725 કે એવો કંઈક આંકડો તો જાહેર કરવામાં આવ્યો હતો. એ જોતા તમારી એ વાત સાથે સંમત કે દેખાવું જોઈએ કે લોકશાહી ઢબે આ બધું ચાલે છે, ચૂંટણીઓ થાય છે, પણ વિપક્ષ મુક્ત ભારત એનો જે આલેખ છે એ જ છે. અને બીજું કે મોદીનું નામ ગ્રામ પંચાયતમાં પણ લઈને છે ને જીતાય એની કોશિશ થાય. હિન્દુ મુસ્લિમ, એ જો કે હિન્દુ મુસ્લિમમાં લોકસભામાં એ 240 સમેટાઈ ગયા, છતાં પણ સત્તામાં બેસી રહ્યા. એટલે પણ મને લાગે છે કે એમને ડર નથી લાગતો. હજી પણ જેને ઘુસપેટિયા જ્યારે કહે છે ત્યારે મુસ્લિમોને જ ટાર્ગેટ કરે છે. આપણે જોઈએ છે, ભલે મુસ્લિમો આપણા ભારતના જ નાગરિકો છે, ભારતને વફાદાર છે, એમને કે છે પાકિસ્તાન જાઓ. મને લાગે છે કે કોંગ્રેસે પોતાનો નેરેટિવ ઉભો કરવાની કોશિશ નથી કરી. એ વાત સાથે પણ હું સંમત છું. પણ કચ્છમાં પરિસ્થિતિ કેમ જુદી થઈ? કચ્છમાં સાહેબ પહેલેથી મુસ્લિમ વસ્તી હતી, પણ કોંગ્રેસ ગ્રાઉન્ડ ગુમાવતું ગયું. કોંગ્રેસ વાય કોંગ્રેસ ઇઝ સાઇંગ નથી એ મુસ્લિમોના મતદારની રહી, નથી દલિતોના મતદારની રહી. આમ આદમી પાર્ટી દલિતો ઉપર એને કર્યું, તો વાય કોંગ્રેસ ઇઝ સાઇંગ. એમણે એમની વિંગ, ભાજપની વિંગ જેમ બનાવી જોઈએ તો કટ્ટરવાદ હોય તો તમે બજરંગ દળને આગળ કરો, ધાર્મિક મંદિરની વાત હોય તો વિશ્વ હિન્દુ પરિષદને આગળ કરો, યુથને ક્યાંય હલ્લાબોલ કરાવી હોય તો વિશ્વ હિન્દુ પરિષદને તમે આગળ કરો. તમારી પાસે કેમ કોંગ્રેસ પાસે 35 વર્ષે કોઈ શીખી ન શકે એવી વાત નથી. 35 નહીં, એમાં સુનિલભાઈ એમાં શીખ્યા. કોંગ્રેસ સેવાદળ જે હતું એ એને માટે બહુ મજબૂત પાયો હતો, શંકરસિંહ લોકો આવતા હતા. પરંતુ હવે જે લાલજી દેસાઈનું કોંગ્રેસ સેવાદળ છે એ એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ એ લોકોની પાર્ટી. એટલે કોંગ્રેસ વાળા સામે ચાલીને આખી જ્ઞાતિઓને જેને ભારતીય જનતા પાર્ટીમાં ધકેલી દેવાનું કામ કરતા હોય, અને આવા જ લાલજી દેસાઈઓ એ છે ને રાહુલ ગાંધીના આકાન થતા હોય. બીજી બાજુ જિગ્નેશ મેવાણી જેવા બેફામ નિવેદનો કરતા હોય અને જેને લોકોને નારાજ કરતા હોય, અધિકારીઓને એમને જેને પટ્ટા ઉતરાવવાની વાત કરતા હોય. મને લાગે છે કે
કોંગ્રેસે પોતાની જે સર્વસમાવેશક ભૂમિકા જે હતી એ ભૂમિકા ગુમાવી દીધી છે અને કોંગ્રેસના જ મંચ ઉપરથી કોંગ્રેસના જ નેતાઓની હાજરીમાં કદીર પીરજાદા જેવા માણસો પટેલોની પાછળ શું કામ કોંગ્રેસ દોડે છે? અરે ભાઈ, પટેલો પ્રભાવી છે. એટલે જો અત્યારે કોંગ્રેસને પટેલોની જરૂર નથી એવું લાગે છે. બધા પટેલો જેને ભારતીય જનતા પાર્ટીમાં છે. બિલકુલ એટલે કોંગ્રેસના જ લોકો કોંગ્રેસને ખતમ કરવા બેઠા છે. બિલકુલ સાહેબ, ભાવતાલ થઈ રહ્યા છે. બિલકુલ સાહેબ, તમારી વાત છે ને. આ જે લાલજીભાઈ દેસાઈની વાત કરી અને જિગ્નેશ મેવાણીની, તો જિગ્નેશ મેવાણીનો કિસ્સો રાજકોટ સાથે સંકળાયેલો છે. તમે જે પાશ્ચાત્યભૂમાં કીધું, આઈપીએસ ઓફિસર ઉપર તમે જ્યારે પબ્લિક સ્પીચમાં બોલો ત્યારે તમારી પાસે પુખ્તા પુરાવા હોવા જોઈએ. આજે કેમ એ કેસ નથી હયાત? કેમ એ આંદોલન સમેટાઈ ગયું? તમે એક મીડિયા હાઈપ ઉભી કરી લીધી પછી કેમ બધું જ સમી ગયું? તો એનું કારણ એ છે કે ક્યાંક રિઝનેબિલિટી નહોતી, ક્યાંક કોન્ક્રીટ તમારી પાસે કોઈ બાબતો નહોતી, અથવા તમે ઈરાદાપૂર્વક આ વસ્તુઓનો પોલિટિકલ માઇલેજ માટે ઉપયોગ કર્યો હતો. એ વાત થઈ જિગ્નેશ મેવાણી કેસની. હવે લાલજીભાઈ દેસાઈમાં જો તમે યુસીસી જાણો ને, તો ભારતીય જનતા પાર્ટી આખો એનો આત્મા બદલાવી રહી છે. તમે તો યુસીસી બહુ પરિચિત છો, આખી યુજીસી ને યુસીસી બે બાબતોથી. તો ભારતીય જનતા પાર્ટી હવે સવર્ણો જોતા જ નથી. આજે અત્યારની ચૂંટણી લડાણીમાં 50% મહિલાઓ અને ઓબીસી માટે, ઓબીસી સાહેબ વધારતા કેટલા ટકા થઈ ગઈ તમને ખ્યાલ છે? 50%ની ઉપર તો બિન અનામત બેઠકો, અનામત બેઠકો થઈ ગઈ સાહેબ. કોઈ વિશ્વના કોઈ બંધારણમાં આ સ્થિતિ ન હોય. તો એમાં થયું એવું કે લોકલ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાણી જ નહીં સાહેબ. રાજકોટ લ્યો, અમદાવાદ લ્યો કે વડોદરા લ્યો, હું આ 3 શહેર એટલે કઉ છું કે એમાં સૌરાષ્ટ્ર ગુજરાત ને બાકીનું ગુજરાત સમાવેશ થઈ જાય. આપણે ઉત્તર ગુજરાતની બાબત થોડી જુદી પડે છે, કારણ કે ત્યાં બધું ઠાકોર સમાજ ને એ બધું છે. આ 3 અર્બન શહેરોમાં તમે જુઓ તો દરેક શહેરોમાં ચોમાસામાં રસ્તાઓ તૂટ્યા હતા. મીડિયા, સોશિયલ મીડિયા ફ્લડેડ હતું. આ મુશ્કેલીઓથી ધારાસભ્યો કે કોર્પોરેટરો કોઈ દેખાતા નહોતા, એની ફરિયાદો લોકોને હતી. ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો એમાં એમની સત્તાની કે શાસનની આવડતનો કોઈ ફાળો નથી. લોકો એટલા જ ત્રસ્ત હતા. અમારે ત્યાં ટીઆરપી કાંડ થયો મોરબીમાં, ઝૂલતો પુલ એ પડ્યો, 100 થી વધારે લોકો મળ્યા. બરોડામાં હરણી કાંડ થયું, કેટલાય પુલ પડ્યા. એમાં વડાપ્રધાન શ્રી જેનું ઓપનિંગ કરીને ગયા હોય અથવા ઓપનિંગ કરવાના આવ્યા હોય, પેલાના બ્રિજ જે કરોડો અબજો રૂપિયાના ખર્ચે બન્યા એ પડ્યા. તો ભ્રષ્ટાચાર કદાચ ગુજરાતની પ્રજાનો પ્રશ્ન નથી રહ્યો. બીજું, જાતીય સંબંધો વિશેના સંખ્યાબંધ સ્કેન્ડલો સોશિયલ મીડિયામાં ફ્લડેડ થયા. આપણું પેલું તો મંદિર જેવું છે મીડિયા, જે મેઇન સ્ટ્રીમ મીડિયા તો બોલાય નથી ને ચાલ્યા નથી. તો જે વસ્તુ આવીને ઉભી રહી સોશિયલ મીડિયાથી, તમે અત્યારે નાના યુટ્યુબરો કે જે કોઈ પોતાની રીતે કાંઈ નહીં, હેલોજન લાઇટ નો બની શકે તો દીવડો બની અને જે નીકળ્યા છે એમને આંતરિક બાબતો ઉજાગર કરી, તો ગુજરાતના પ્રજા માનસને નથી અસર કરતી. તો અસર નથી કરતી એવું નથી સાહેબ, વિકલ્પ નથી. તમે હારો કોણ? તો કે હુડીએ ચડાવ્યો. અમારે કાઠિયાવાડમાં કહેવત છે, હારો કોણ? ઘરે આવીને મહેમાનને પૂછ્યું 2 છોકરામાં, તો કે હુડીએ ચડી ગયો હારો. તો હવે વૈધો કોણ? તો કે આ જી છે આ છે તમારે ખાવા પીવા. ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન છે સાહેબ. અને આ સંજોગોમાં હું તમને હજુ કહું છું કે માત્ર નરેન્દ્રભાઈ મોદી, ભાજપ અને સંઘની જે આખું તંત્ર ઉભું કર્યું છે ને, એ એક ઇન્સિક્યોર સમાજ ઉભો કર્યો છે કે જોઈ તમે, નહીતર પાછી કોંગ્રેસ વાળી થાય છે. વળી તમારા રસ્તા બધા બંધ થઈ જાય છે. તમારે અમારા સૌરાષ્ટ્ર વાળાને એવું કેવું પડે, કોંગ્રેસનો ટાઈમ યાદ કરે ત્યારે કેટલાક નેતાઓ ભૂતકાળ ચાઈને ખોતરે, ત્યારે ભાજપના નેતા એવું કે ખબર છે ને, રાજકોટ થી ધંધો કરવા અમદાવાદ જતા હતા તો રસ્તા પૂછીને જતા, કઈ તોફાન નથી ને, ફરીને એમાં ધકેલાવું છે. અને આની શરૂઆત કેશુભાઈ પટેલે કરી હતી. આપ તો ત્યારે બહુ એક્ટિવ ને બધું હતા, એટલે તમે આખી વસ્તુ જાણો છો કે પહેલું લતીફની પેલી સભા થઈ અને લતીફના વિસ્તારમાં એને કીધું કે અમે કોઈને નહીં મૂકીએ, અને અમદાવાદના ડાર્લિંગ બની ગયા. પછી નરેન્દ્રભાઈ ઈ ટોર્ચ લઈ લીધી, ઈ મસાલ પકડી લીધી, ગુજરાતમાં ચાલી અને ઇન્ડિયામાં ચાલી. તો
સ્થિતિ આ છે સાહેબ સૌરાષ્ટ્રની. તમે કોઈ બેઠકવાર કોઈ પણ મને આગળ પૂછો તો મારી પાસે જે ડેટા છે એના આધારે જ હું વાત કરીશ. ના એટલે આપણે અત્યારે તો બેઠકોની જે તમે જે વિશ્લેષણ આપ્યું એમાં બે બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ કે આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રજાનો જે અસંતોષ છે એ તો ઉજાગર થાય છે. યસ. બીજું કે ભારતીય જનતા પાર્ટી જીતે છે પણ કોંગ્રેસને તમે જેમ કહ્યું એમ કે કોંગ્રેસ વિપક્ષની જો મજબૂત ભૂમિકા ભજવે, ધારો કે મને લાગે છે દ્વારકાની અંદર તો સારી પરિસ્થિતિ ઊભી કરી છે પાલામલિયાએ. યસ સાહેબ, યસ સાહેબ. રાવલ અને સિક્કા જે પબુભાનો વિસ્તાર કહેવાય. રાવલ જે છે, જે નગરપાલિકા જે છે એ ગઈ, કોંગ્રેસ લઈ ગયું, તો એ પબુભા એટલે તમે આમ જુઓ તો એ એકવાર મોરારી બાપુને પડકારનાર વ્યક્તિ છે. રાઈટ. બરોબર છે. તો ત્યાં કોંગ્રેસ આવે છે તો સારા લડાયક નેતા. અમારે અહીંયા વસરામ સાગઠિયા બહુ કોંગ્રેસનું મજબૂત દલિત નેતા, પણ મજબૂત અને વર્ષોથી છે ને એકલો માણસ છે. એ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપને આમ રીતસરની ઓલી છે ને યુદ્ધ જેવું દ્રશ્ય કરી દેતા. એને હરાવી દીધા 350 મતે છે, 250 કે 350, 7 બેઠક મળી એને. તો એ વાત બહુ તમે કહો છો એ વાત સાથે હું સમર્થન આપું છું કે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોએ ફાઇટ આપી છે અને ક્યાંક વિજય પણ થયા છે. બીજું મને લાગે છે જેમ કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ છે, હવે ધારો કે આની અંદર તો જે બેઇજ્જતી થઈ રહી છે એ તો રાહુલ ગાંધીની થઈ રહી છે. પ્રદેશના નેતાઓએ ખરેખર તો જેમ રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે 2027માં મોદી શાહના ગઢમાં અમે જીત મેળવીશું. હવે જો પરિસ્થિતિ આ જ ચાલવાની હોય અને પ્રદેશના નેતાઓ આ જ રીતે ઘણી વખતે જે ચર્ચા છે એ પ્રમાણે વેચાતા જ રહેવાના હોય અને જાજુ ઉકાળવાના ન હોય તો મને લાગે છે રાહુલ ગાંધીનું નાક જ કપાવવાનું છે. રાહુલ ગાંધી શું કરી શકે? અહીંયા આવીને ઘોડાઓની વાતો કરે છે અને ઘોડાઓની મજાક ઉડે છે. એમના જ નેતાઓ મજાક કરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ એ છે કે લોકોના પ્રશ્નો લઈને કોંગ્રેસના લોકો પણ જો ચાલે, આમ આદમી પાર્ટી વાળા હાકલા દેકારા તો કરે છે, કમસે કમ એમની ભાષા જે હોય હાકલા દેકારા તો કરે જ. હવે ધારો કે ગોપાલ છે તો ગોપાલ સુરતમાં બહુ જાજુ ઉકાળી ન શક્યા, પણ ચૈતર વસાવાએ ત્યાં આગળ છે ને નર્મદા જિલ્લા પંચાયત અને ત્યાંની તાલુકા પંચાયતો કબજે કરી. બિલકુલ. કોંગ્રેસમાં પણ તમે સાચી વાત કહી કે કોંગ્રેસે હતોત્સાહ થવાની જરૂર નથી, કારણ કે કોંગ્રેસે પણ આ વખતે સારું પરફોર્મ તો કર્યું છે, પણ એ વ્યક્તિગત ધોરણે જે સ્થાનિક નેતાઓ છે એમને કારણે પ્રદેશના નેતાઓ કઈ દેખાયા જ નથી. અથવા તો જો એમણે છે ને એમણે ધારો કે કઈ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હોય, મેં કહ્યું એમ લાલજી હોય કે પછી ભાઈ શ્રી વડગામકર હોય, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, એ મોઢું ખોલે ત્યારે જેને કંઈક વોટ ઓછા કરે. આવું જ થાય છે. તમારામાં એટલી તમીઝ તો હોવી જોઈએ. જિગ્નેશ મેવાણી તો ધારાશાસ્ત્રી છે, એને શું બોલવું ને શું ન બોલવું એનું ભાન હોવું જોઈએ. અને આ બધા રાહુલ ગાંધીના લાડકા છે. તમને ખબર છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ રાહુલ ગાંધીના જ લાડકા હતા. એટલે આ લોકો ખરેખર કોંગ્રેસમાં છે કે કેમ એ જ મોટો સવાલ છે. બિલકુલ સાહેબ, તમારી વાતને સમર્થન આપવું. અને રાહુલ ગાંધી વાળી વાત છે, એક તો શહેર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે લઈ જાઓ તમે. જયારે 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા એમ કહો કે કોંગ્રેસનું નવસર્જન ગુજરાતમાં, એટલે લોકોને આશા બંધાય કે હાલો નવી કોંગ્રેસ અમને મળશે ને એક મજબૂત વિરોધ પક્ષ મળશે. લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ ન હોય, 65-35 કે 60-40 નો રેશિયો ન હોય ને, તો જે પક્ષના જે સતત જીતતો હોય ને એ પક્ષ એમાં ડેમોક્રેસીમાં ઓટોક્રેસી આવી જાય. એ વિશ્વના રાજકારણનો નિયમ છે, એ આપ જાણો છો. બરોબર. તો ગુજરાતમાં 35 વર્ષથી સતત શાસન હતું. અને હમણાં જયારે વિસાવદર વાળી તમે વાત કરી ઇટાલિયાની ચૂંટણીની, પેટા ચૂંટણી વિધાનસભાની, ત્યાં એ પહેલા 1.5 મહિને અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું હતું. એમાં શ્રીમાન રાહુલભાઈ ગાંધીએ પધારેલા અને ખડગેજી સહિતના બધા રાષ્ટ્રીય કાર્યકારી, જેને એ લોકો બ્રેન કે છે, પેલા વેણુગોપાલજી અને બધા જ હાજર રહ્યા હતા. તો આપણને આશા બંધાણી હતી કે નરેન્દ્ર મોદીએ ગુજરાતથી ભારત કબજે કર્યું હતું, હવે એના માર્ગે કોંગ્રેસ જઈ રહ્યું છે. પરંતુ 1.5 મહિના પછી ઇટાલિયા વાળી ચૂંટણી થઈ
વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારે ટિકિટ અને ડિપોઝિટ પણ ગુમાવી. તો વેર ઇઝ કોંગ્રેસ, વેર ઇઝ રાહુલ ગાંધી? જો કોઈ પણ રાજકીય પક્ષની સફળતા માટેના વિશ્વના 3 નિયમો છે. લીડરશિપ પોપ્યુલર હોવી જોઈએ. તમે જો ચર્ચિલ ક્યાં વયા ગયા, આપણને બ્રીફ પૂછો તો ન ખબર હોય, ગૂગલ કરવું પડે, પણ ચર્ચિલનું નામ લોકોને મોઢે હોય. વિશ્વયુદ્ધનો હીરો હતો એ 45માં ત્યાંની પાર્લામેન્ટની ચૂંટણી થઈ ત્યારે એનો પક્ષ હારી ગયો હતો. એટલે કહેવાનો અર્થ એ છે કે ચર્ચિલ જેવું નામ ફેસ હતો તો એ થયું. ઇન્દિરા ગાંધી તો એક ફેસ હતો. તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પહેલા એક લીડરશિપનો ફેસ જોઈએ, બીજું એની આઈડિયોલોજી હોવી જોઈએ. કોંગ્રેસ શેડો સેક્યુલરિઝમમાંથી જે ભાજપનો સેક્યુલરિઝમ આવ્યું, હિન્દુ સેક્યુલરિઝમ અને શેડો સેક્યુલરિઝમ હિન્દુ, એ આવ્યું, એની સામે ડ્રિફ્ટમાં ગયું. એને એ સામે સોફ્ટ હિન્દુત્વ લેવું પણ એ ડાયલેમામાં, દ્વિધામાં 35 વર્ષ અહીંયા વયા ગયા અને કેન્દ્રમાં 12 વર્ષ વયા ગયા. બીજો પ્રશ્ન થયો. અને ત્રીજો નેટવર્કિંગ. નેટવર્કિંગમાં સંઘે 100 વર્ષ કામ કર્યું ને એનું પરિણામ આવે છે અત્યારે. છેલ્લા 35 વર્ષથી એક રાજ્ય કરતા ગયા. અને ચોથી એની સ્પિરિટ છે સાહેબ, નેવર સે ડાઈ. સાઉથમાં કોક એમ કે અમે આટલી બેઠક મેળવશું. અમિત શાહ એમ કે યુપીમાં આ વખતે લોકસભામાં યુપી આપણી પાસે આવી જશે, વિધાનસભામાં યોગીજીને આ વખતે બેસાડીએ છીએ આટલી બેઠકો, અને એ પ્રમાણે એ લોકો કરી શકે છે. તો ધ્યાન એ સત્તામાં નહોતા ત્યારે એની પાસે ઈવીએમ નહોતા. જો આ કોંગ્રેસ બધી જ વસ્તુ ઠીકરું કોંગ્રેસ છે એ ઈવીએમ ઉપર ફેંકે ને, તો જયારે ઉત્તર પ્રદેશમાં એમની સરકાર નહોતી ત્યારે જીતવું તો એમની પાસે પૂછતો દમે આપણે કેવું પડે, એમાં એ ના ન પડી શકે. અને આખી વાત હિન્દુઇઝમ ને વિકાસની અને એક્ઝિક્યુશનની છે સાહેબ. તો આ બધી બાબતો જોતા હું કહું કે કોંગ્રેસ નબળું પડે છે. અને એટલે મતદારોએ વિકલ્પ વગર ભારતીય જનતા પાર્ટીને કેરી કરનારો એક વર્ગ છે અને એક એનો ભક્ત છે જે માને છે કે સિક્યોરિટી ફર્સ્ટ. આ મારું ડિસેક્શન છે સર. નહીં, તમે જે કહ્યું એમ, અને એમાં થોડું ઉમેરણ એ પણ કરી શકાય. કોંગ્રેસના જે નેતાઓ છે એ 6 નેતાઓ તમે રાજ્યના જે છે એ તમે જેને ગણી શકો, એના એ જ નેતા જે હરાવી રહ્યા છે કોંગ્રેસને, એમને જ પાછા હોદ્દાઓ અપાય છે. અમિતભાઈ આવે અને ભરતભાઈ આવે, ભરતભાઈ જઈને અમિતભાઈ બેસાડે. એ વારસાગત ખુરશી જ છે. તમે કહો શક્તિભાઈ ને દિલ્હીમાં મોકલી દીધા, વચ્ચે આવ્યા તો બહુ પ્રતિભાશાળી નેતા, પણ એ પોતે ભાવનગરે ન જીતાડી શકે. એ માણસ ભાવનગરે ન જીતાડી શકે, એને પ્રદેશ શું જીતાડવાનો? એટલે આ બધી કોંગ્રેસ છે એક કનેક્ટ ગુમાવી ચૂકી છે લોકો સાથેનું. અને એનું કારણ એ છે કે જો તમે પણ ફરિયાદ કરો એટલે મતદારે ફરિયાદ કરે અને વિરોધ પક્ષે ફરિયાદ કરે કે ભારતીય જનતા પાર્ટી આમ કર્યું આમ કર્યું. એના કરતા તો આપણે સ્મૃતિબેન હારા નહીં કે ગેસના સિલિન્ડર ના લઈને નીકળી પડ્યા ને એકવાર જયારે કાંઈ નહોતું ત્યારે ત્યાંથી છે રાહુલ ગાંધીને હરાય આવ્યા. તો એમણે લડત તો આપી ને સાહેબ. વિરોધ પક્ષ પાસે લોકો લડત ઈચ્છે છે. અને રાજકોટમાં તમે જેમ કહ્યું એમ કે મને લાગે 70 કરતા વધારે નવા ચહેરાઓ એમણે મૂક્યા. 57, 72 માંથી 57 નવા ચહેરા, 72 માંથી 57 મૂકે એટલે એક પ્રકારનું રિસ્ક પણ લે છે અને છતાં નવા ચહેરાઓ મૂકતા જાય છે. મેં એકવાર મોતીભાઈ ચૌધરીને કહ્યું હતું, જે દૂધસાગર ડેરીના 35 વર્ષ સુધી ચેરમેન રહ્યા, મેં કહ્યું તમારા પછી કોણ? તમે કોઈને તૈયાર કર્યો છો? કે હું તો કાલે આપી દેવા તૈયાર છું. મેં કીધું મુશ્કેલી એ છે કે RSS ની સંસ્થાઓ એની અંદર નવા લોહીને ઇન્ફ્યુઝ કર્યા કરે છે, જ્યારે કોંગ્રેસના લોકોની સંસ્થાઓ જે છે એમાં એના જ બુઢ્ઢાઓ છે ને એ ચીટકીને રહે છે અને પોતાની જાગીર હોય રીતે, અને એમના છોકરાઓ પાછા એ જાગીર ઉપર બેસે છે, એટલે જ એને એ સંસ્થાઓ મરી રહી છે. બિલકુલ બિલકુલ તમે જે સ્પષ્ટપણે મોઢા ઉપર કહ્યું હતું એમને. બિલકુલ તમને એનો તમે જે RSS ના સંગઠનની વાત કરીને, અહીંયા આ જે દર્શક વર્ગ છે ને એને કદાચ બહુ ઓછી ખ્યાલ હશે. રાજકોટમાં RSS સમર્થિત 100 સંગઠનો, NGO, બીજેપી અને RSS ને સમર્થિત છે. એમાં 2-3 સંસ્થાઓ એવી છે કે સરગમ ક્લબ, બોલબાલા, સદભાવના, હું તમને નામ સહિત કહું કે એમની પાસે 10,000 લોકોનો બેઝ છે, 10, 20, 25,000 નો બેઝ છે. અને ચૂંટણી સમયે એમને જે જવાબદારી સોંપવામાં આવે છે એ તો એ સેવા પડતી મૂકીને ભાજપની સેવામાં અથવા
રાજકીય સેવામાં લાગી જાય છે અને પછી એમના એ ફળ મેળવે છે વિજય પછી. એટલે આ એક કરતા આવડવું જોઈએ. 100 સંગઠનો, સાહેબ યુ સે ઇટ, કે ભાઈ તમે બોલો કે ડોક્ટર સેલ તો કે છે, વકીલ સેલ તો કે છે, રિટેલ વેપારી તો કે છે સંઘ છે, કિરાણા તો સંઘ છે. તો એ એક છે ને માઇક્રો લેવલનું ઓર્ગેનાઇઝેશન છે અને એ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. તો એ કરવાનો કોઈ તમને ના નથી પાડતું, પણ લોકો સુધી તમારે પહોંચવું જોઈએ. મુશ્કેલી એ છે, કોંગ્રેસની અંદર એક વિચાર વર્તુળ કે વિચાર વિભાગ છે કંઈક. એના ચેરમેન તરીકે ડોક્ટર જગદીશ ચૌધરી કરીને એસવી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ છે. એ બિચારાને છે ને કંઈ ને કંઈ કાર્યક્રમો કરવા હોય, ચર્ચા સત્રો ગોઠવવા હોય, કોંગ્રેસની વિચારધારા તરફ છે ને અધ્યાપકોને વિદ્યાર્થીઓને આકર્ષવા હોય, તો કે છે કે એને માટે પણ છે ને એને પાછું રાજીવ ગાંધી ભવનમાંથી છે ને એને પરમિશન લેવી પડે. હવે જો આ જ પરિસ્થિતિ હોય તો પછી એનો કોઈ અર્થ જ નથી. આ દુકાનો ખાલી એનો હોદ્દેદાર બેસી રહે અને હોદ્દાઓ મળ્યા કરે. મહિલા કોંગ્રેસમાં ધારો કે જેની ઠુમ્મરને મહિલા કોંગ્રેસનું સુકાન આપ્યું હતું, જેની ઠુમ્મરે શું કર્યું? પ્રશ્ન આ છે. અત્યારે બીજા એમના અનુગામી છે એ શું કરે છે ખબર નથી. સાહેબ આ વાતનું એવી રીતે જોડું કે કોઈ પણ ચૂંટણી છે ને વાતોથી નથી જીતાતી, એમાં રિસોર્સિસ એટલે આર્થિક બાબતો છે એ ખૂબ મહત્વની છે. રાજકોટમાં હું જયારે પત્રકારત્વમાં ડેસ્ક ઉપર બેસતો, ફિલ્ડમાં જતો, ત્યારના જે મિત્રો ભાજપ કોંગ્રેસના હતા ને એ હવે નેતાઓ બની ગયા છે. તો અમારી વચ્ચે ચા પાણીના વ્યવહાર હતા. તો એમને હું પૂછું તો કે સુનિલભાઈ, એક ચૂંટણી આ નગરપાલિકાની એક વોર્ડની ચૂંટણી 1 થી 2 કરોડ રૂપિયાની પડે છે. તો તમે ફંડ ન દો તો કોઈ ચૂંટણી જીતો નથી. બીજું કોંગ્રેસ સત્તામાં નથી તો કોઈ એને ડોનરો ડોનેશન એને કઈ રીતે આપે? તો અલ્ટિમેટલી જે લોકો જીતે છે પોતાના બળ ઉપર જીતે છે અને બાકી કોંગ્રેસની વિચારધારાના ઓટોમેટેડ જે મત મળે છે ને, જે એની સાથે કમિટેડ જ છે, કોઈ પણ આઝાદી કાળથી આજ સુધી એના મત મળે છે એમને. સાચી વાત. પણ આજે સુનિલભાઈ આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી વાતો થઈ. સૌરાષ્ટ્રની, કચ્છની જ નહીં પણ આખા ગુજરાતની વાત થઈ. અને રાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય જનતા પાર્ટી કેમ જીતે છે, માત્ર એના ઉપર એ ઈવીએમમાં ગોટાળા કરે છે કે આમાં ગોટાળા કરે છે એવું નહીં. જે કંઈ સત્તામાં જે લોકો બેઠા છે ક્યાંક ને ક્યાંક તો એ સત્તાનો દુરુપયોગ કરતા જ હોય છે. એ કોંગ્રેસના શાસનમાં પણ આપણે જોયું છે, પણ અત્યારે જરા વધારે પડતું દેખાય છે. પણ મૂળભૂત રીતે પ્રજા સાથેનો અનુબંધ જો જળવાઈ રહે, પ્રજાના પ્રશ્નો લઈને જો કાર્યકર્તાઓ આગળ વધે તો કદાચ પ્રજા એમને સ્વીકારે અને પરિવર્તન લાવી શકે. અન્યથા ભારતીય જનતા પાર્ટીનો જય હો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.